આ કોઈ જે રજૂઆત થઈ છે એ એકદમ તથ્યો એકદમ ડીપ સ્ટડી કરીને કરેલી, એટલે મારે પહેલા એ જાણવું હતું કે લડાઈ કેવી રીતે થઈ રહી છે બંને વચ્ચે, એની રણનીતિ શું છે, આપણી રણનીતિ શું છે, આપણી રણનીતિને ઢીલી કરવા માટે એ લોકો કેવા રમતો રમી રહ્યા છે. ત્યારે મેં જોયું કે હવે આવડી મહેનત, આવડી પીડા, આવડી દર્દ, આવડી સચ્ચાઈ, કેન્દ્રીય સમાજના સ્થાપક વડીલો, આપણી સનાતની જ્ઞાતિની સ્થાપક બાપાઓ એના કામ ઉપર, આ સનાતન ધર્મ જાગૃતિને કામ ઉપર પાણી ફેરવા માટેના જે રણનીતિ છે એનો અભ્યાસ કર્યો. આવડી બધી મહેનત બાદ છતાંય સત્પંથવાળા કદાચ ન સમજે કે ન કરવું એવું સમજાય, પણ આપણી પાસે, આપણી સાથે બેઠા લોકો પણ કેમ સમજતા નથી? આ એક એવો પ્રશ્ન હતો જેનો ઉકેલ આપણા દિમાગમાં હોવો જરૂરી હતો. હિંમતભાઈની સભામાં કે ધર્મ જાગૃતિ વાળાની સભામાં જતા હતા, જોતા કે લોકો 6-6, 7-7 કલાક એક ધારા બેસતા. એવડી બધી પબ્લિક પાસેથી રિસ્પોન્સ મળતો હતો, પણ ક્યાંક અમુક નેતાઓ આપણા કે અમુક માણસો આપણામાં એના બેઠામાં ક્યાંક ખોટ હતી. આ જે પબ્લિકની જે ભાવના હતી એને મૂર્તસાર્થ ન થાય એમાં એના માટે જે તૈયારો કરી હતી, ત્યાં જે વાતો થઈ હતી એનો અભ્યાસ, સામેવાળાની કાર્ય પદ્ધતિનું પેટર્નનો અભ્યાસ કરીએ. સાચી વાત ઉપર તો એ કરી શકતા નહોતા, એટલે એ લોકો એમની પોતાની વાતને જૂઠ ઉપર આધારિત રાખી. જૂઠ, છેતરામણી, ભૂલ ભલૈયા, ગેરમાર્ગે દોરવાની, આ બધા એમના હથિયારો હતા. કયું પેટર્ન સાચું કે કઈ વાત, કોની વાત સાચી, આપણે નિરપેક્ષ રીતે સમજવું પડે આપણે પોતાની રીતે. જ્યારે ખબર પડે કે ભાઈ આપણે ક્યાંક ખોટા રસ્તા પર હોય, તો જે નોર્મલ માણસનું રિએક્શન કેવું હોય, તો એ રિએક્શન અને જે એકચ્યુઅલ રિએક્શન કેવું આવ્યું એ લોકો તરફથી, એની જ્યારે સરખામણી કરી ત્યારે એનો સાચો હેતુ ત્યારે ખબર પડે. એની અંદરની વાત, મનની, કથની અને કરણીમાં કેટલો ફરક છે એ ક્યારે ખબર પડે કે જ્યારે એને ખબર છે કે આપણે ક્યાંક ખોટા છીએ અને છતાં નથી આવતા, તો એની નિષ્ઠા હિન્દુ ધર્મમાં નથી, એ ક્લિયર દેખાવા લાગી. ઓધરમ બાપા આવ્યા, એની શું પીડા હતી, લાલરામ મહારાજની શું પીડા હતી, એ લોકોએ આ વસ્તુમાંથી કેવો માર્ગ કાઢ્યો, એની રણનીતિ શું હતી, એની તકલીફ શું હતી, એનો અભ્યાસ કર્યો. કેન્દ્ર સમાજના શું બંધારણ હતું, શું હેતુ હતો, એની સ્થાપનાના શું ઉદ્દેશો હતા. ઉમિયા માતાજી વાંઢાઈ, એનો આપણે કેન્દ્ર સમાજ, તે વખતે કેન્દ્ર સમાજે જે આ મુહિમ લઈને વાંઢાઈની મંદિરની સ્થાપના કરાવડાવી. આ કેન્દ્ર સમાજની સ્થાપનાથી પહેલાના જે દસ્તાવેજો હતા, ઉમિયા માતાજી ઊંઝા, સતપંથના હસ્તલેખિત ધાર્મિક પુસ્તકો, સાબરકાંઠાના કંપાઓમાં જાગૃતિના અંકો, પાટીદાર ઉદય, રસલિયા, મદનપુરા, દુર્ગાપુર, નેત્રા, રવાપરા, બધા ગામોમાં ઊંડાણમાં ઉતરવાની જરૂર પડે એમ છે. સતપંથનું મૂળ શું છે, એના સ્થાપક કોણ છે, એના ઉદ્દેશો શું છે, એનો અભ્યાસ કરવાની જરૂર પડી. આપણી પાસે સજ્જડ પુરાવા હોવા જોઈએ. વર્લ્ડ ફેમસ એશિયાટિક લાઇબ્રેરી, ઇમામ શાહ સતપંથ, એના દાદા સદરુદ્દીન, આગા ખાન, પીરાણા સતપંથ, એ કેમ સતપંથનું મૂળ, સતપંથનું બ્રાન્ચ છે, અત્યારે હિન્દુકરણ છે, એ બધું તાક્યા છે. મુંબઈ યુનિવર્સિટી, બરોડામાં સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સાદરા ગામની લાઇબ્રેરી, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પાટણ યુનિવર્સિટી, આગા ખાન ફાઉન્ડેશન, જલગાંવ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, થાણા ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. વર્લ્ડની યુનિવર્સિટીઓ જે છે એનું ઇન્ટરનેટ ઉપર કનેક્ટ, રિસર્ચ થીસીસ આપણા હાથમાં આવી. કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, મેકગિલ યુનિવર્સિટી, સતપંથનો એક મહત્વનો હથિયાર, જે આવડા વર્ષોની આપણી લડાઈમાં આપણે ખબર નહોતી અને આપણે સતત એ હથિયારથી થાપ ખાતા હતા, એ હથિયારની જાણ થઈ. આ તાક્યા પદ્ધતિને મારફતે એ પોતાને હિન્દુ દેખાવ, પોતાને હિન્દુ કેવડાવી પણ શકે, બધું જ કરી શકે. હિન્દુઓને વટલાવવા માટે ઇસ્લામ ધર્મનું હિન્દુ નામ સતપંથ આપવામાં આવ્યું છે. ઇમામ શાહનું કામ ભારતમાં આવીને હિન્દુઓને વટલાવવાનું હતું. સતપંથના જે ધાર્મિક ચોપડામાં ફેરફાર થયા હતા, એ કેવી રીતે ખાલી દહાયા હતા. 1866માં મુંબઈ હાઈકોર્ટે સતપંથ ઉપર એક મોટો ફેસલો આપેલો છે. છેલ્લે જજ એમ કે છે કે એનો ચુકાદાનો આખો આધાર એને સતપંથની ઇમામ શાહ દ્વારા લખેલ દશાવતાર ગ્રંથ ઉપર રાખ્યો. નિષ્કલંકી નારાયણ કોણ? તો હજરત મૌલા અલીનો ભારતીય નામ એટલે નિષ્કલંકી નારાયણ. નિષ્કલંકી નારાયણ છે એટલે આ આખો પંથ છે એ શિયા મુસલમાન છે, એવું કોર્ટે જજમેન્ટ. ઘણા બધા બુદ્ધિજીવોને મેં વ્યક્તિગત મળ્યા,
શંકરાચાર્ય કે તમે જે કામ કરી રહ્યા હો એ અમારા કામથી પણ મહત્વનું હોય, વિશેષનું હોય, પુણ્યનું કામ હોય. એ મહાન આત્માએ અમને આશીર્વાદ આપ્યા કે તમે તમારા કામમાં સફળ થશો. આ બધા ચોપડા બધા જે છે ને, જે મેં તમને કીધા, એ એટલા હે ને કે આખો ટેમ્પો ભરાય, અને એ ટેમ્પો ભરાયમાંથી નિચોડ કાઢ્યો. આ દીધી ઊંઝાના વડીલોને, અને ઊંઝાના વડીલોને આ ચોપડી જોઈને એટલી ગુંડે ધૂપ ખાતરી થઈ ગઈ, આપણા માટે પ્રશ્નો બંધ કરી દીધા. જજમેન્ટમાં તમે જુઓ તો સાર 4 મુદ્દાનો હોય, 4 મુદ્દાનો. એ 4 પાનાને વાંચવાનો કદાચ ન હતો, આ 4 મુદ્દા ખાલી યાદ રાખજો. ઇમામ શાહને છોડવો, નિષ્કલંકી નારાયણ છોડવું, સતપંથ છોડવું અને પીરાણા છોડવું. સતપંથ વાળા સતપંથ છોડીને આવશે પછી જ આપણી સમાજની દરવાજા ખુલ્લા હે. આ મારી જ્ઞાતિનો સવાલ હે, મારી સમાજ, મારી માનો સવાલ હે, મેં કીધું.